ખરું પપ્પા હવે કમ્પ્લીટ. ઓપરેશન આ પગે કરાયું હો અને આપણે બેઠા છીએ. અર્જુન આવ્યો હો સમજ હું જ કે લેતા હું કરું કે રે એવું ના હું બહાર જોઉં તો ચાલીને આવે ને એટલે તો ચા લેવા કેતનને મેલ્યો ચા અને થોડું બિસ્કુટ ખવડાવીએ. બિસ્કુટ ખવડાવીએ તો પછી આપણે ઇવન ગોળી હાલવાની તો ડૉક્ટર સાહેબે કીધું ગોળી આપી દઈએ તો આપણે ગોળી આપી દઈએ એવન બરાબર. અને હજી કાલે રજા લઈ ચાણા લઈ બહુ ખબર નહીં. હાલ વિઝિટ કરી ગયા સાહેબ. એકચ્યુઅલી આ છે રૂમ આપેલો 23 નંબર. તો હું તો સવારનો 7 વાગ્યાનો આવ્યો હતો હજી સુધી વચ્ચે અને ઘરે ગયો અને જાય જીવ જવાનું થાત જ નહીં ઘરે જવાનું. જેટલી ઘણા હરખું ના થાય એટલી ઘણા ભાઈ ઘરે પપ્પાને ઘરે લઈ જવું પછી શાંતિ. અને એ પછી સેવા કરવાની જ છે ઘરે લઈ જઈને આપણે. તો પ્રાર્થના કરવી જલ્દી સરસ થઈ જાય. કામો કંઈ એકતા નહીં. તો મિત્રો વિજય ટિફિન લઈને આવી ગયો. ટિફિન લઈને આવ્યો ભાઈ? ટિફિન લઈને આવ્યો. તો રાતના કેટલા વાગે? તો જોઈ લો 8 વાગ્યા છે અને વિજય ટિફિન લઈને આવી ગયો. તો આપણે સવારના ઉપર જોઈ ગયા નહીં. મારા પપ્પા જોડે જઈ રહ્યો તો આપણે આજે હવાના હાલ જ આવી કારણ કે ઘેર મોડો આવ્યો નતો એટલે આપણે જવું પડે એવું હતું એટલે. હા અને હવે આવી જઈએ એટલે રાતે જઈશું મોડા સુધી અને વહેલા જઈશું. તો બધા જમવા બેસી છે ને હું તો નીચે હેડ્યો તમે જોઈ લો. સીડીઓ ઉતરી જઉં અને તો જ્યાં નહીં માથું ચડ્યું હતું જબરજસ્ત. હું વિજય આવે તો આપણે જઈએ બહાર અને થોડું ફ્રેશ થઈ જઈએ. તો બહારનો નજારો તમે જોઈ લો. શિવપુર ચોકડી, નવજીવન હોટલ અને એની જ સામું આપણે હોસ્પિટલ છે. હોસ્પિટલનું નામ શ્લોક. તો શ્લોક હોસ્પિટલ હે અને આપણે એક્ઝેક્ટલી એની હોમ જ છીએ. તો મિત્રો હવે મમ્મીને બધા જમી રહી પછી આપણે જઈશું ત્યાં. પહેલી વાર મૂડ ફ્રેશ કરતા આવીએ તો મળીએ. તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા હતા હોસ્પિટલ અને નાસ્તો મારા પપ્પા માટે લાવ્યા હતા. તો નાસ્તો કરી દીધો બરાબર. અને હવે આજે ડૉક્ટર સાહેબ કરે રજા આવવાનું કહી. અને બીજું કે હાથે એક્સરસાઇઝ કરાવવો પડશે કે હાથની કોણી પર પગ દુખાય છે. આટલા દાડા નથી દુખાતો પણ તમે જોયું એક્સરસાઇઝ તો બધા કરાયા હતા પણ એમાં નોર્મલ આવ્યું તો બહુ ટૂંકું લાગતું ને કે બેઠો મારવા જો. પણ આપણે ચેક કરી લેવું અને જોઈએ આજ મોડા કેટલા વાગે રજા હાલે છે. બંધ થતી મારે તો ઈચ્છા એવી કે સોમવાર 2 દાડાથી રાખી તો કોઈ ચિંતા જેવું થાય નહીં. તો મિત્રો રજા આપી દીધી છે. અત્યારે વાગ્યા છે 12:45 થઈ છે અને રજા મળી ગઈ. એટલે હવે આપણે ઘરે જઈએ છીએ. અશોક આવ્યો હોય આપણે લેવા અને લાલભા ગાડી લઈને આવ્યા તો નીચે ઊભા છે. તો બધો સામાન આપણે પહોંચાડી દીધો અને મારા પપ્પાને હવે બસ પેલા આવે એટલે લઈને આપણે નીચે ગાડી બેહાડીએ અને સીધા ઘરે જતા રહીએ. તો મળીએ ઘર પર. તો જય માતાજી મિત્રો, આપણા મારા પપ્પાને ઘરે લઈને આવી ગયા અને આરામ કરાવવાનો બરોબર. તો ટોલા દાદા આવી ગયા ઘરે હે? અને અમારા ભણો ભાવ કહેતા તમે હે? તો આમ તો કે મારા વિડીયો બોલતો તો હે નહીં હે? અરે રે શરમાળું હે. અને મસ્તી બસ્તી ના કરતો તું દાદા જોડે જાય તને કહી દઉં નકા તને હું લડ લાય
તો મિત્રો એક જગ્યાએ આપણે મહિનું થઈ ગયું તો એક જ જઈએ વિડીયો માં કોઈ મતલબ નહીં બોલતા નહીં તો આમ ખાલી આવાજ વળી અંદર જતા રહી વાત કાઢે દાડાવાળા મસ્તી ખોરી પણ કેમેરા આગળ મસ્તી નહીં કરતા એટલું સારું હો બાય બાય જેવું છે તો આપણે જઈને આવ્યા હા અને આ બે મસ્તી ચડ્યા હે તો આપણે મસ્તી કરવી છે ઉકા કાઢી ના ખાટી ના ચમ લ્યા હમો થાક થોડો ખાઈ જીબી હમો થઈ ગયો આમ તો કમ્પ્લીટ આરી શર્ટ છે ને આ શર્ટ લગભગ 3 વર્ષથી એક જ ધારી પહેરા હે અને તું આ બંડી આપણો લગભગ એમ નહીં હાલ તો પકોડીને રજા હાલ હવે લગભગ અઠવાડિયું રજા આપણે અઠવાડિયું 15 દાડા હા એ ક્યાં કે મતલબ કે વધારે કોઈ નહીં એટલે કોઈ ચિંતા નહીં ટેન્શન ફ્રી રહેવાનું તો હવે ઘરે પહોંચીએ થોડો આરામ બરામ કરીએ 3 દાડાથી લાગત ઉજાગરા એ બધું હોય એટલે તો મિત્રો આપણે આવી ગયા છીએ ચેતનની હેર કટિંગ દુકાને અને ચેતનના ફ્રી પડ્યો એટલે ડાયરેક્ટ બાલ દાઢી કરાવવા હોય આવ્યો અને હું આના ફાઇલ છે બીજે તો ફાવતું નહીં આપણને એટલે અમે બધા હોય જ આવીએ છીએ હું એકલો આવું બીજા ખબર નહીં શું કહ્યું છે શું રાઈટ કમ્પ્લીટ કરી હાલવાનું હોય આ કટિંગ થાય એટલે તમને બતાવીએ અને અમારે ખાસ મિત્ર આવી સનાજી અહીં આવી ગયા તો જોઈ લો બહાર આવી ગયા પહેલાં ઉભા આયા એ સનાજી તો થોડી વાર તમારી થોડી મોજ કરાવીએ સનાજી આવી ગયા અરે એમ કહીએ કે મારો નંબર ઊભો થઈ જાય આટલું કટિંગ કરેલું કેમ આવું પડી જાય મારો નંબર જ ના એવું ના હોય આ બધું આવું લઈને ઊભો થવું નંબર ઊભો થઈ જાય એવું ના હોય એક દોસ્તીના લીધે થોડું સહનશક્તિ કરી અને બેહો અને ચલો ટાઈમ થાય આપણે ચેતન આપણે અડધો કલાક તો અડધો કલાક તમે બેહો બરાબર ઓકે તો મોર્નિંગ હા તો ભાઈબંધ તરીકે બેહવું પડશે બીક ભલે અમારી બીક તમને ના હોય પણ તમારી બીક અમને હશે ચોક ચોક એવું હા તો ભરતજીને શરમેમાં જવા દે બાકી અમારી શરમ તો આરા ભરતા રહે તો આપણે ચેતનનું એક વસ્તુ લઈ જવાનું અમે 2 જણા તેમાં ભેળા થયા હા હા